અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું। વર્ષ 2022 બ્રિજનું સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, એટલે કે જ્યારે નેગેટિવ આવ્યો હતો ત્યારબાદ શું કાર્યવાહી કરાઈ તેની પણ તપાસ થવી જરૂરી છે। 1 વર્ષ પહેલા જ આ બ્રિજનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું। સમારકામ છતાં પણ 1 વર્ષમાં જ આ બ્રિજ કઈ રીતે તૂટી પડ્યો તેને લઈને પણ અનેક સવાલો છે। વાહનો પસાર થાય ત્યારે બ્રિજ ધ્રુજતો હોવાની પણ વાહન ચાલકોની અનેક ફરિયાદો મળતી હતી, છતાં પણ આટલી બેદરકારી દાખવવામાં આવી હતી। લોકોની રજૂઆતો બાદ પણ પગલાં ન લેવાના આક્ષેપો લાગી રહ્યા છે। આજે સવારે 7:30 વાગ્યે બ્રિજ એકાએક તૂટી પડ્યો હતો। બ્રિજ વચ્ચેના ભાગેથી જ ધરાશાયી થયો હતો। બ્રિજની 2 પિલ્લર વચ્ચેનો એક પિયર કેપ તૂટીને નદીમાં ખાબક્યો હતો। બ્રિજ તૂટતા લગભગ 5 વાહનો આ નદીમાં ખાબક્યા હતા। સાથે જ આ દુર્ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ 7 લોકોના મોત પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ થવી જોઈએ। 5 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। તો 1 વર્ષ પહેલા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ તેનો નેગેટિવ આવ્યો હતો। ત્યારબાદ તેનું જેમ તેમ કરીને ફક્ત દેખાવ પૂરતું જાણે કે સમારકામ કરવામાં આવ્યું હોય, પરંતુ આ સમારકામ એટલું મજબૂત ન હતું। તેના પુરાવા આજના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજ આજે ધરાશાયી થયો છે। જો યોગ્ય રીતે સમારકામ થયું હોત તો આ બ્રિજ કદાચ આજે ધરાશાયી ન થયો હોત અને 7 લોકોએ પોતાના જીવ પણ ન ગુમાવ્યા।